ગણિતમાં પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. ભૂમિતિ જેનો અંગ્રેજી શબ્દ છે જિયોમેટ્રી, ગ્રીક શબ્દ જિયોમેટ્રોન ના જેવો જ આ શબ્દ છે. જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રોનનો અર્થ માપન. એટલે આમ ભૂમિતિ એ જિયોમેટ્રી શબ્દ અંગ્રેજી કે જે જિયોમેટ્રોન પરથી આવેલો હશે. આ ભૂમિતિમાં આપણે જુદી જુદી રાશિઓ સમજવાની છે. એમાં પહેલું છે બિંદુ. બિંદુ અવ્યાખ્યાયિત છે, પણ એને આપણે ચિત્ર દ્વારા રજૂ કરી શકીએ. તમે તીક્ષ્ણ અણીવાળી પેન્સિલ હોય તેનાથી નોટ ઉપર ટપકું કરો તો એ સૂક્ષ્મ ટપકું એ બિંદુનો ખ્યાલ આપે છે. જેમ કે તમને અહીં આકૃતિમાં પરિકરની અણી, પેન્સિલની અણીનો છેડો અને સોયનો તીક્ષ્ણ છેડો એ કોઈ સપાટી પર મૂકો તો ત્યાં નાનું ટપકું રચાશે, જેને આપણે બિંદુ તરીકે ઓળખીએ છીએ. બિંદુને દર્શાવવા માટે એ ટપકા અથવા બિંદુની પાસે અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ લખવા પડે. જેમ કે અહીં તમને આકૃતિમાં બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી દર્શાવેલા છે. તો આ રીતે બિંદુ દર્શાવવા માટે ચિત્રમાં ટપકું કરવામાં આવે છે અને તેને ઓળખવા બાજુમાં અંગ્રેજી મૂળાક્ષર કેપિટલમાં લખવામાં આવે છે. બીજું આવે છે રેખાખંડ, બીજી રાશિ. રેખાખંડનો ખ્યાલ મેળવવા માટે તમે એક દોરી લો અને એ દોરીના બંને છેડા બે હાથ વડે ખેંચી રાખો તો એ રેખાખંડનો ખ્યાલ આપશે. એ દોરીના બંને છેડા એ રેખાખંડના અંત્યબિંદુઓ કહેવાય છે. એનો અર્થ કે રેખાખંડને બે અંત્યબિંદુ હોય છે. જેમ કે આ ચિત્રમાં દોરી પકડેલા બે હાથ દર્શાવેલા છે. એની ઉપરની આકૃતિમાં રેખાખંડ બતાવેલો છે, જેને સંકેતમાં AB ઉપર લીટી કરીને દર્શાવાય છે, જે તમને અહીં દર્શાવેલું છે. રેખાખંડ AB આકૃતિ 4.1ની નીચે રેખાખંડ AB ઉપર લીટી કરેલી છે. રેખાખંડ AB ધોરણ 4 અને 5માં પણ આ બધું આવી જાય છે. તો રેખાખંડ AB સંકેતમાં AB ઉપર લીટી, જેને બે અંત્યબિંદુ છે A અને B. તો આવા રેખાખંડના ખ્યાલો મેળવવા હોય તો આ જ પેજ ઉપર તમને એક પેટી બતાવી છે. ઉપર આકૃતિમાં એ પેટીની ધાર છે એક રેખાખંડ છે. ટ્યુબલાઇટની ધાર, ટ્યુબલાઇટ છે એ પણ એક રેખાખંડ તરીકે દર્શાવી શકાય, અને પોસ્ટકાર્ડની દરેક ધાર એ પણ એક રેખાખંડ છે. તો રેખાખંડને બે અંત્યબિંદુ હોય છે, પણ એમ કહી શકીએ કે રેખાખંડ ઉપર અસંખ્ય બિંદુઓ હોય છે. પણ એને દર્શાવવા માટે આપણે અંત્યબિંદુઓને જ નામથી દર્શાવીએ છીએ. જેમ કે રેખાખંડ AB, તો એના બે અંત્યબિંદુ છે A અને B, પણ એની વચ્ચે અસંખ્ય બિંદુ હોય છે. એવી જ રીતે નવી રાશિ છે રેખા. તો રેખાને દર્શાવવા માટે તમને આકૃતિ 4.3 અને એની ઉપર પણ દર્શાવેલી છે રેખા AB. એ રેખા દર્શાવવા માટે બંને બાજુ તીર મૂકવામાં આવે છે. જો બંને બાજુ તીર મૂકવામાં આવે તો એ બની જાય છે રેખા. નામ આપવા માટે બે બિંદુઓ રેખા ઉપર લઈ અને કેપિટલ અક્ષરમાં લખવા પડે. જેમ કે આકૃતિ 4.3ની ઉપર જે આકૃતિ છે એમાં રેખા AB દર્શાવેલી છે. પણ એ જ રેખાને એક જ અક્ષરથી લખવું હોય તો બીજી ABCDના અક્ષરથી એ જ રેખા ABને દર્શાવેલી છે. બાજુમાં જોજો કે એ રેખાની આકૃતિમાં સાઈડમાં જમણી બાજુ L લખેલું છે. તો રેખા AB એ જ રેખા L બની જાય છે. જ્યારે આકૃતિ 4.3માં
રેખા ઉપર બે બિંદુ છે પી અને ક્યુ, તો એ રેખાના બે બિંદુઓ પી કેપિટલ ક્યુ કેપિટલથી દર્શાવીએ એટલે રેખા પીક્યુ લખાય. પીક્યુ ઉપર લીટી દોરી અને બે બાજુ તીર બતાવો તો એને રેખા પીક્યુ કહી શકીએ, જે તમને અહીં લખેલું દર્શાવેલું છે. બરાબર, રેખા પીક્યુ. રેખા પીક્યુ એને બે અક્ષરથી દર્શાવો તો બંને અક્ષર કેપિટલ લખવાના, અને એક જ અક્ષરથી દર્શાવવું હોય તો તમે બીજી એબીસીડીમાં દર્શાવશો રેખા એલ અથવા રેખા એમ અથવા રેખા એન. બરાબર. હવે આવે છે છેદતી રેખાઓ. હા, રેખામાં એક વસ્તુ સમજવાની રહી જાય છે કે રેખાને બંને બાજુ તીર છે એમ દર્શાવે છે કે રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે, એને અંત નથી. આપણે રેખાખંડમાં જોયું હતું કે રેખાખંડને બંને બાજુ અંત્યબિંદુ છે, જ્યારે રેખાને એક પણ અંત્યબિંદુ હોતું નથી. રેખાખંડને માપી શકાય છે, જ્યારે રેખાને માપી ન શકાય, કારણ કે એને અંત્યબિંદુ નથી, બંને બાજુ અનંત સુધી જાય છે. તો આ તફાવતના મુદ્દા કહેવાય છે કે રેખાખંડને બે અંત્યબિંદુ છે, રેખાને એક પણ અંત્યબિંદુ નથી. રેખાખંડને માપી શકાય છે, રેખાને માપી શકાતી નથી. રેખાખંડ એ રેખાનો ભાગ છે, પણ રેખા એ રેખાખંડનો ભાગ નથી. હવે છેદતી રેખાઓ તમને આકૃતિ 4.4માં દર્શાવેલું છે. રેખા L1 અને રેખા L2, આ બંને રેખાઓ પર એક બિંદુ સામાન્ય છે, પી બિંદુ. પી બિંદુ એ રેખા L1 ઉપર પણ કહેવાય અને રેખા L2 ઉપર પણ કહેવાય. આમ સામાન્ય બિંદુ ધરાવતી બે રેખા એને છેદતી રેખાઓ કહેવાય છે. જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહે છે. એટલે L1 અને L2 બંનેનું એક સામાન્ય બિંદુ P છે, માટે રેખા L1 અને રેખા L2 એ છેદતી રેખાઓ છે. એવી જ રીતે આકૃતિ 4.5માં તમે જોશો, પહેલી આકૃતિમાં નોટબુકની પાસેની ધાર, તમે કોઈ નોટબુક હોય એની પાસેની બે ધાર લો તો એમાંથી પસાર થતી રેખા, જેમ કે આકૃતિમાં L1 અને L2 રેખા ચોકડી પડે છે ત્યાં સામાન્ય બિંદુ ધરાવે છે. તો આ નોટની બંને પાસેની ધાર એ છેદતી રેખાઓ છે. એવી જ રીતે બીજી આકૃતિ 4.5માં બીજા નંબરની છે, એમાં અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ X લખેલો છે. તો એ X એ પણ તમે બે છેદતી રેખાઓ તરીકે દર્શાવી શકો, L1 રેખા અને L2 રેખા. એવી રીતે 4 રસ્તા આવે છે 4.5 આકૃતિમાં, છેલ્લી ત્રીજી આકૃતિ છે એમાં એ 4 રસ્તા પણ બે છેદતી રેખાઓ L1 L2 દર્શાવે છે. આમ જે બે રેખાઓ સામાન્ય બિંદુ ધરાવતી હોય તે બે રેખાઓને છેદતી રેખાઓ કહે છે. પણ જે બે રેખાઓ પરસ્પર છેદતી ના હોય તેને સમાંતર રેખાઓ કહે છે. તમે બ્લેકબોર્ડની ઉપરની ધાર અને નીચેની ધારને બંને બાજુ ગમે તેટલી લંબાવશો તો પણ ભેગી નહીં થાય, એનો અર્થ કે છેદશે નહીં. તો એ ઉપરની અને નીચેની ધાર છે બ્લેકબોર્ડની, એ છેદતી નથી, એનો અર્થ કે સમાંતર રેખાઓ છે. એવી રીતે જ બ્લેકબોર્ડની ડાબી બાજુની ઊભી ધાર અને જમણી બાજુની ઊભી ધારમાંથી પસાર થતી બે રેખા વિચારો તો એ પણ બંને બાજુ લંબાવતા ક્યાંય છેદશે નહીં, એનો અર્થ કે ડાબી અને જમણી બાજુની ધાર બ્લેકબોર્ડની એ પણ સમાંતર રેખાઓ છે. તો અહીં આકૃતિ 4.6માં આવી સમાંતર રેખાઓ બતાવેલી છે. આકૃતિમાં જોજો, આકૃતિમાં 4.6માં ધ્યાન આપજો. ચોપડી લઈને જ બેસજો, ફરી બેસો ત્યારે, એટલે તમને ધ્યાનમાં આવે કે રેખાખંડ AB અને રેખાખંડ DC એ એકબીજાને છેદતા નથી. એનો અર્થ કે એ બેમાંથી પસાર થતી રેખાઓ
રેખા AB અને રેખા CD એ એકબીજાને સમાંતર છે. એવી રીતે રેખાખંડ AD અને રેખાખંડ BC એમાંથી પસાર થતી રેખા AD અને રેખા BC એ એકબીજાને સમાંતર છે. પણ રેખા AD અને રેખા DC એ છેદતી રેખાઓ છે. જુઓ, AD અને DC એ D બિંદુમાં છેદે છે. D એનું સામાન્ય બિંદુ છે. તો આવી સમાંતર રેખાની જોડી લખવાનું કહેતો એ જ આકૃતિમાં રેખા AB અને રેખા CD સમાંતર છે. રેખા AD અને રેખા BC સમાંતર છે. રેખા AH અને રેખા DE સમાંતર છે. રેખા DE અને રેખા CF સમાંતર છે. રેખા CF અને રેખા BG સમાંતર છે. તો આવી રીતે સમાંતર રેખાઓનો ખ્યાલ આપવા માટે હજી પણ નીચે આકૃતિ આપેલી છે, જેમાં એક આકૃતિમાં માપપટ્ટી બતાવેલી છે. માપપટ્ટીની સામસામેની ધાર એ સમાંતર રેખાઓ છે. બારીમાં જે સળિયા બતાવેલા છે એ દરેક સળિયો આડો છે એ એકબીજાને સમાંતર છે, એનો અર્થ કે સમાંતર રેખાઓ બતાવે છે. અને રેલવેમાં જે પાટા હોય છે એ રેલવે લાઇનના બે પાટા પણ એકબીજાને સમાંતર છે. તો આ રેખાઓ અને સમાંતર રેખા, છેદતી રેખાઓનો ખ્યાલ થયો. હવે આપણે આવતી વખતે કિરણ વિશે જોઈશું અને પછી સ્વાધ્યાયમાં જઈશું. અસ્તુ.